સવારમાં તો હું મમ્મી સાથે ફ્રૂટ લેવા ગઈ. ફ્રૂટ લઈને ઘરે આવી તો બેઠી બેઠી વિચારતી હતી આજે તો કાંઈક બનાવવું જોઈએ કાં. તો મેં વિચાર્યું કે મને ભાવે એવું જ બનાવું, શું કામ કોકને ભાવે એવું બનાવવું જોઈએ. તો મેં બનાવી ચોકલેટ, કારણ કે મને બહુ ક્રેવિંગ થતી હતી ચોકલેટ ખાવાની. મેં કેટલી વ્હાઈટ ચોકલેટ નાખી, ડાર્ક ચોકલેટ નાખી, ઓરિયો બિસ્કિટ નાખ્યું, પછી મમ્મી એમને કે નકરી ચોકલેટો જ ખાધા રાખો છો, એટલે એક બે બદામે નાખી દીધી. ભાવતી તો નથી પણ હાલશે હવે ચોકલેટમાં. મસ્તીની રેડી થઈ ગઈ હતી તો મેં ફ્રીઝરમાં મૂકી થોડીક વાર. રામ જાણે આજ તો દિવસ ક્યાંથી ક્યાં હોઈ ગયો. તો આજ તો મને ભાવે એવું જ બધું બનતું હતું. એટલે મમ્મીએ રાતે બનાવી હતી પાઉંભાજી. મમ્મીએ મસ્તીની બહુ મસ્ત પાઉંભાજી બનાવી હતી. જેમ જમવા બેઠા તારક મહેતા જોયા વગર તો મને ગળે નહીં ઉતરે, એટલે પહેલાં એ જોયું, જમ્યું, જમીને રીંગે આટો માર્યો. ઘરે આવીને તો બહુ એક્સાઇટ હતી કે આ મારી ચોકલેટ થઈ ગઈ છે રેડી. પછી જોયું તો મસ્ત થઈ ગઈ હતી. પણ ઘરમાં માર કરતાંય નાનું એક વ્યક્તિ છે, એમાં લાલોમાં કાનો હે. પહેલી વાર મેં કાંઈક બનાવ્યું અને હું મારા લાલા ન ધરું એવું તો કોઈથી પોસિબલ જ નથી. એટલે પહેલાં હું એમને દેવા ગઈ, પછી પપ્પાને ખવડાવી, એમને ભાવી, મમ્મીને આપી, દીદીને આપી અને પછી મેં ખાધી. હવે તો મેં કીધું હું બનાવીશ અને હું જ ખાઈશ, કારણ કે બહુ મસ્ત બની હતી. તે મારા નેલ્સ કરવા હતા તો મેં મારા નેલ્સ કર્યા, કેવા મસ્તીના થઈ ગયા. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, રાતે રાતે જય માતાજી.